અમેરિકાથી પ્રત્યાર્પણ કરી લાવવામાં આવેલા 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને એનઆઈએ કોર્ટે 18 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. એનઆઈએ દ્વારા રાણાની પૂછપરછ ચાલી રહી છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએ રાણાને પૂછ્યું હતું કે તે ક્યારે ભારત આવ્યો અને અહીં રહ્યો ત્યારે તે કોને મળ્યો હતો તેમજ આ મુલાકાતો ક્યાં થઈ હતી. જોકે તહવ્વુર રાણાએ તપાસમાં સહકાર આપ્યો ન હતો અને એનઆઈએના પ્રશ્નોને ટાળતો રહ્યો તેમજ તેને કંઈ યાદ નથી તે પ્રકારનું પણ તે રટણ કરતો રહ્યો. એનઆઈએના હેડક્વાર્ટર્સની જે સેલમાં રાણા બંધ છે ત્યાં તપાસ એજન્સીના ફક્ત 12 લોકોને જ પ્રવેશની મંજૂરી છે. શુક્રવારે રાણાની માત્ર 3 કલાક જ પૂછપરછ થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાણા કોઈ પણ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી રહ્યો નથી. તપાસ અધિકારીઓએ રાણાને તેના પરિવાર અને મિત્રો વિશે પણ પૂછ્યું પરંતુ તે કોઈ જ જવાબ આપી નથી રહ્યો. રાણાના ઇનપુટ્સના આધારે કાર્યવાહી માટે એનઆઈએની ટીમો વિવિધ એટીએસની ટીમોના સંપર્કમાં છે.